હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આપણે જોઈને તો તારીખ આજે 28 ઓગસ્ટ 2025 અને સવારના 4:45 વાગ્યા છે. આપણે કાલે વિડીયો અપલોડ નહીં થાય, જે ઋષિ પાયસમ હોવાથી કાલે રજા રહેશે. આજે આપણે જોઈને તો આ મૂળા જેનો એવરેજ ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી પાથરો વેચાય છે. એક નંબર મૂળા જે સુનિલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ મોટી મોલડીથી આવે છે આ મૂળા લઈ. આપણે જોઈને તો આ એકદમ ચોખ્ખી ડુંગળી છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ એક નંબર ચોખ્ખી ડુંગળી. આપણે જોઈને તો આ પાઉંજા ધાણા છે જે એકદમ ટૂંકું ચોખ્ખું અને એકદમ કોરું ધાણા છે જેનો એવરેજ ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. અને ભાઈ બાબુભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી આ ધાણાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ કચ્છી દેશી ધાણા છે ને જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? કાનજીભાઈ ભાઈનું નામ છે જે કચ્છી દેશી ધાણા વેચે છે. આપણે જોઈને તો આ મેથી જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે મેથીનું. અને પાલક દાગ દુગવાળો છે ચોમાના હિસાબે જેનો ભાવ 2 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? વિજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ભીમગઢથી આવે છે આ મેથી અને પાલક લઈ. આપણે જોઈને તો આ ઓરિજિનલ દેશી છે જે પાંદ વગરનું આવે અને જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. જે ફૂલ ને સુગંધ વાળું આવે ને એ દેશી ધાણા છે જે ભરતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પણ ભીમગઢથી આવે છે આ દેશી ધાણા લઈને અને જેનો ભાવ 40 રૂપિયા કિલો થાય છે. આપણે આમ જોઈને તો માર્કેટમાં મૂળાની ઘણી બધી અને સારી એવી આવક પણ છે. આપણે જોઈને તો આ મીઠો લીમડો જે આખાવાનો ચોખ્ખો એવો મીઠો લીમડો છે જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે. ભાઈ ઋષિતભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ બેડી ગામથી આવે છે આ મીઠો લીમડો લે. આ લીલી ભાજી 5 રૂપિયા જે લીલી ભાજી છે જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે. આ પોઈ ભાજી જે આ પોઈ ભાજી છે જે સાઉથ ઇન્ડિયનના લોકો આની ભાજી કરે છે અને જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ પોઈ ભાજી. શું નામ ભાઈ? રામજીભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બેડી ગામથી આવે છે આ લીલી ભાજી અને પોઈ ભાજી લઈ. હવે આપણે જોઈને તો અમેરિકન મકાઈના માર્કેટમાં આપણે આવી ગયા છે અને ત્યાં આપણે જોઈને તો આ 25 થી 30 કિલાની બોરીનો હોલસેલ ભાવ હોય છે. જે આપણે જોઈને તો આ પ્રકારની એકદમ હાઈ ક્વોલિટીની મકાઈ છે જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે મકાઈ. ને જે ભાઈ વિશાલભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ હોલસેલથી આ અમેરિકન મકાઈનું વેચાણ કરે છે. હવે આપણે આ લીલી માંડવી છે જે લીલી માંડવીની પણ ઘણી બધી સારી એવી આવક છે ને જેમાં પણ હોલસેલ ભાવ હોય છે જે 40 કિલોની બોરી આવે છે જેનો ભાવ હોય છે. આપણે જોઈએ 25 રૂપિયા કિલો 25 થી 32 તો માંડવી છે ભાઈ જે ખોલી છે અને ભાઈ કહે છે જેનો ભાવ 25 થી લઈને 35 રૂપિયા સુધી કિલો થાય છે. આપણે જોઈને તો
વડિયા તાલુકાથી ઢૂંઢવા પીપળિયા ગામથી ના માંડવી લઈને આવે છે. શું નામ ભાઈ તમારું? વિજયભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ આ માંડવી લઈને આવે છે. આપણે જોઈને તો આ ચોખ્ખો માલ છે, એકદમ એક નંબર, જે ગારા વગરનો, જેનો એવરેજ ભાવ 35+ વેચાય છે કે 35ની આજુબાજુ વેચાય છે આ માંડવી. શું નામ ભાઈ? અંજીભાઈ ભાઈનું નામ છે, જે આ માંડવીનું કામકાજ કરે છે. આપણે નેક્સ્ટ જોઈને તો આ 3 ખોખાવાળી માંડવી છે, જેમાં દરેક ખોખામાં 3 દાણા આવે છે માંડવીના. તમે જુઓ, એક જ ધારો હોય છે. જાજા ભાગના 3 દાણાવાળા ખોખા છે, જેનો ભાવ 40 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે. જુઓ તમે ક્વોલિટી. જુઓ તમે, ઘણી બધી માંડવી આવી ગઈ છે અને એવરેજ ભાવ આપણે જોયો કે 25 થી 35 સુધી, અને એક નંબર બહુ હોય તો 40 સુધી કિલો વેચાય છે. હવે પછી આપણે જોઈને તો આ ટમેટા માર્કેટમાં આવી ગયા છે, જે રાજકોટમાં હોલસેલ ટમેટા અહીંયા વેચાય છે, જે 24 થી 25 કિલોનું કેરેટ હોય છે, જે કેરેટનો ભાવ હોય છે. આપણે જોઈને તો આ મીડિયમ લાંબુ ટમેટું છે, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે, જે મીડિયમ ટમેટાનું. ભરતભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી ટમેટાનું વેચાણ કરે છે. 30 રૂપિયા કિલો વેચાય છે, જે મીડિયમ ટમેટું. આપણે જોઈને તો આ મોટું લાંબુ ટમેટું એકદમ લાલ છે, જેનો ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે, જે હિતેશભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ બેંગ્લોર ગોળ ટમેટું છે, એકદમ લોટા જેવું, અને જેનો ભાવ 40 થી 42-45 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ એક નંબર માર્કેટનું ગોળ બેંગ્લોર ટમેટું છે. આપણે જોયું ને, ટમેટામાં બજાર ભાવ મીડિયમ હોય તો 30 રૂપિયાથી લઈને 35, 40, 42, 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આપણે આગળ કીધું એમાં જે ભાવ રહ્યો એ ખાસ નોંધ લેવી. જે હોલસેલ ભાવ હોય છે, જે 25 કિલોનું કેરેટ આવે, જેનો ભાવ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો આ બાજુ રહ્યા એ બધા કેરેટ 5 કેરેટથી લઈને 10 કેરેટ સુધી વેચાણ કરે છે, જેમાં ભાવ 2 થી 3 રૂપિયા જેવો નીચો હોય છે, કે 5 રૂપિયા સુધી નીચું વેચાય છે ટમેટું. જે આ સાઈડ હોય છે ત્યાં 5 થી 10 કેરેટ આવતા હોય છે એક સાથે જથ્થાબંધ, એટલે 2-3 થી લઈને 5 રૂપિયા સુધી બજાર નીચી હોય છે. અત્યારે જો આ ગાડી આવી ગઈ છે, અહીંથી લ્યો એટલે થોડોક ભાવ નીચો હોય છે એવરેજ ભાવથી.